તો સતત રાજ્યમાં જે પ્રકારે વરસાદ વરસ્યો, ભાવનગરમાં પણ માવઠાએ ખેડૂતોની કમર તોડી નાખી। સરકાર પાસે સહાય નહીં, લોન માફીની માંગ કરવામાં આવી છે। ભાવનગરમાં સતત 6 દિવસ અનરાધાર વરસાદ વરસ્યો। કમોસમી વરસાદે તારાજી સર્જી। મહુવા, શિહોર, તળાજા અને ગોગાના અનેક ગામડાઓમાં ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે। મગફળી, કપાસ સહિતના બાગાયતી પાકોમાં ભારે નુકસાન છે। કુદરતના પ્રકોપ ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદને લઈને મહુવા, શિહોર, તળાજા, ઘોઘાના અનેક ગામડાઓમાં ભારે નુકસાની થઈ છે। નજર સામે મગફળી, કપાસ અને જે અન્ય પાકો છે તેવું કહી શકાય કે તબાહ થઈ ગયા છે અને ખેડૂત કાયદેસર પાયમાલ થતો દેખાઈ રહ્યો છે। ત્યારે જોઈ શકો છો કે અમારી સાથે કેટલા બધા મોટી સંખ્યામાં ખેડૂત જોડાયા છે। અમે ઘોઘા તાલુકાનું લાકડિયા છેવાડાનું ગામ છે, ત્યાં અત્યારે અમે આવ્યા છીએ પરિસ્થિતિ જોવા માટે। તો નજર સામે તમામ પાકો છે નિષ્ફળ ગયા છે। આર્થિક બહુ મોટું ખેડૂતોને નુકસાન ગયું છે। ત્યારે ખેડૂત સાથે સીધી જ વાત કરશું। શું કહેશો, કેવા પ્રકારનું નુકસાન અને શું સરકાર પાસે આપની અપેક્ષા છે? અત્યારે અમારા લાકડિયા ગામમાં સરપંચ તરીકેની જવાબદારી મારી સિરે છે। મારું નામ દિગ્વિજયસિંહ ગોહિલ। હવે સરપંચ તરીકે ગામ લોકો બધા ભેગા થયા ખેડૂતો કે ભાઈ આપણે સરકારની ગાઈડલાઈન મુજબ જે અત્યારે સર્વેની કામગીરી ઓનલાઈન ચાલુ કરાવી છે સરકારે, અને એમાં 7 જ દિવસમાં સર્વે કરીને બધાની માહિતી આપણે પૂરી પાડવાની હતી એવી એક માર્ગદર્શિકા બહાર પડી હતી। અને અમે કાલે એનો એક ડેમો પણ લીધો, પણ અમને એમાં કાંઈ તથ્યતા લાગી નથી। એમાં પરિપત્ર પણ અલગ છે અને વાસ્તવિકતા શું ઈચ્છા અપેક્ષા શું છે? ઓફલાઈન થવું જોઈએ? અમારી અપેક્ષા એક જ છે ખેડૂતો વચ્ચે કે અમે ઓનલાઈન સર્વે બિલકુલ બંધ રાખવા માંગીએ છીએ। અમારા ઘોઘા તાલુકાના 48 ગામોમાં અમે સરપંચોએ એસોસિએશન કરીને મામલતદાર અને ટીડીઓ સાહેબને પણ લેખિતમાં આપી દીધું છે કે ઓફલાઈન સર્વે કરો, ઓનલાઈન સર્વે અમને મંજૂર નથી। બધા ખેડૂતોને એવો આગ્રહ છે। ખેડૂતોનો આગ્રહ છે કે ઓનલાઈન જે છે એમાં અનેક પ્રકારની દીધા છે અને બહિષ્કાર કરવામાં આવ્યો છે, રજૂઆત પણ થઈ ચૂકી છે। કોઈ પણ સંજોગોએ તાત્કાલિક ધોરણે ઓફલાઈન સર્વે શરૂ કરવામાં આવે। શું કહેશો, તમે બહુ જૂના ખેડૂત છો, આ વિસ્તારમાં કયા કયા પાકોને નુકસાન ગયું છે, હવે શું થઈ શકે ખેડૂતો માટે, સરકાર શું કરી શકે? પૂરા ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ, આ કોઈ માવઠું ન કહેવાય, આ તો છે ને ચોમાસું બેઠું એવું ગણાય। મોટા ભાગના જિલ્લાઓમાં 10 થી 15 ઇંચ વરસાદ, ક્યાંક 4 ઇંચ, ક્યાંક 5 ઇંચ, ક્યાંક 10 ઇંચ, એમ હરેક ગુજરાતની માલપા વરસાદ, અતિ વરસાદ છે। આને માવઠું ન કહેવાય। તો અમારી એવી વિનંતી છે કે આખા ગુજરાતમાં આ સર્વેની કામગીરી હાવ ખોટી છે, એ કરવાની જરૂર નથી। અને કોઈ પણ નાના છોકરાને પૂછો તોય ખબર પડે કે આખા ગામની માલપા નુકસાન છે, સૌરાષ્ટ્રમાં નુકસાન છે। તો તાત્કાલિક ધોરણે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને કેબિનેટના જે કોઈ મંત્રીઓ હોય એ તાત્કાલિક આનો સોમવારે નિર્ણય લઈ અને ખેડૂતોના ખાતામાં જે પાક ધિરાણ છે એ અમારું માફ કરે અને એ પછી અમારે ખેતી કરવા માટે જે કાંઈ ધિરાણ જોઈએ એ અમને આપે। ખેડૂતોની માંગ છે કે કોઈ પણ સંજોગોએ જે પાક ધિરાણ છે તે મુશ્કેલી છે, આવનારા સમયમાં કેવી રીતે આ આવતું વર્ષ કેવી રીતે આવશે તે સમસ્યા છે। ત્યારે કોઈ પણ સંજોગોએ સહાય નહીં, પરંતુ જે લોન છે, જે મંડળીઓની લોન છે તે માફ કરવામાં આવે। આ વિસ્તારમાં કયા કયા પાકોમાં નુકસાન થયું છે? કારણ કે આ વિસ્તારમાં મગફળી અને કપાસનું બહુ મોટું વાવેતર છે। પહેલા નંબર મગફળી, કપાસ, શેરડી, કેળા, પછી ઘાસચારો, ડુંગળી, કોઈ પણ આ વિસ્તારની અંદર બધા જ પાકો અમારા તળાજા, ઘોઘાની અંદર થાય છે। કારણ કે કેનાલ કાંઠા એરિયા છે એટલા માટે પાણી, અને ટૂંકમાં અમારે જ્યાં બધી જ વસ્તુનું વાવેતર થાય છે। હળદરથી માંડીને શેરડી, કેળ, કપાસ, એરંડા, સોયાબીન, આ બધા જની અંદર નુકસાન થયું છે। પણ કોઈ પણ એક પાકને સહાય આપી અને બીજા બાકીના ખેડૂતો ઘાસચારોમાં પણ મોટું નુકસાન થયું છે। અત્યારે તો માલને કદાચ ખેડૂતને નીરવું હોય ને તો નીરવાની પણ પોઝિશન એવી ખરાબ છે કે નહીં, ખેડૂત પાસે નિરણ પણ નથી। માલધારીને પણ નુકસાન થાય કે આવનારા સમયમાં પોતાના ઢોરને, ગાયોને કે શું ઘાસચારો આપશે, શું ખવડાવશે, તે સમસ્યા છે। શું કહી શકો, ઘણા લાંબા સમયથી તમે આ વર્ષની જ વાત કરીએ તો ખેતી કરી છે, આખું વર્ષ તમારું નિષ્ફળ ગયું છે? પૂરેપૂરું વર્ષ નિષ્ફળ ગયું છે। આ વર્ષમાં ખેડૂત પોતાનો બીજો ખર્ચ કરવા માટે પણ ઊભો રહી શકે તેમ નથી। હવે પછીના બીજા મોલ માટે, ખાતર, બિયારણ, દવા માટે ખેડૂતના ખાતામાં પૈસા પણ નથી। વહેલી તકે પૂરેપૂરી નિષ્ફળતા માટે સરકાર પૈસા ચૂકવે તો ખેડૂત આગળની ખેતી પણ કરી શકશે।
આ હતા ભાવનગર જિલ્લાના ખેડૂતો સ્પષ્ટ એમની વેદના એમની લાચારી દેખાઈ રહી છે અને અત્યારે એમની પાસેથી એક જ જવાબ મળી રહ્યો છે કે ખેડૂતને કાયમ માટે પોતાના ભાવ માટે લડવાનું, ખેડૂતોને ટેકાના ભાવ માટે લડવાનું, ખેડૂતોને કરદા માટે લડવાનું, સરકારી યોજનાઓ મેળવવા માટે લડવાનું, વીજળી માટે લડવાનું અને છેલ્લે કુદરત સાથે પણ લડવાનું. આ ખેડૂતોની વેદના છે. એટલે તાત્કાલિક ધોરણે તમામ ખેડૂતોની અરજી છે, અપીલ છે સરકારને કે કોઈ પણ સંજોગોએ સર્વે તાત્કાલિક પૂરો કરવામાં આવે અને ઓફલાઈન સર્વે કરવામાં આવે અને લોન મંડળીની તમામ માફ કરવામાં આવે. કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, TV9 ભાવનગર.